અરે વાહ ભાઈ, આપે બતાવ્યું પણ કોઈની દેખરેખ હેઠળ તો હશે ને. ત્યાં તો એક મોટે એક એન્જિનિયર સાહેબ આવ્યા. એણે કહ્યું કે મહારાજ મહારાજ એ તો મારી દેખરેખ હેઠળ, મારું નામ છે ખંડેરામ ભોસલે. અરે વાહ ભાઈ, તો પછી આ મંદિરમાં કામ શું હોય? પણ તમારી દેખરેખ હેઠળ બન્યું છે, પણ આ બનાવ્યું કોને? આ કોના હાથની કારીગરી છે? અને ત્યાં તો બધા કડિયાઓ કારીગરો હાથમાં પોતાના જે કઈ સાધનો છે લઈને સામે ઊભા થઈ આવો ભોજરામ બાપાને. અરે બાપા, આ તો અમારા હાથની કારીગરી છે, કેટલું સુંદર મંદિર બનાવ્યું. ભોજરામ બાપાએ કહ્યું કે હા, એટલે આ ઈંડામાં વજન વધી ગયો છે. આ તમારી કારીગરી છે ને. આ ખંડેરાવ એમ કહે છે કે મારી દેખરેખ હેઠળ, આ સુબા એમ કહે છે કે આ તો મારા રૂપિયાથી બન્યું, આ કારીગરો એમ કહે છે કે અમારા હાથની કારીગરીથી બન્યું, અને એટલે આ ઈંડામાં વજન વધી ગયું છે. આ લોકો તો બધા હસવા લાગ્યા કે આ અનપઢને કોણ લઈ આવ્યું? આમાં વજન વધે કે ઘટે? જે કોતરણી કામ થાય, પથ્થર હોય, એમાંથી સુંદર મજાનો કળશ બને તો વધારાનો ભાગ નીકળી જાય તો પછી એ પથ્થરમાં વજન વધે કે ઘટે? આંતરો અંદર વાતો કરે. અને આ બાવો એમ કહે છે કે વજન વધી ગયું. આને ક્યાં કઈ ખબર પડે છે? આને લવાય જ નહીં. બધા આંતરો અંદર પાછળથી વાતો કરે. પણ ભોજરામ બાપાએ કહ્યું વિઠ્ઠલરાવ સુબાને કે સુબાજી, આપ ખોટું નહીં લગાડશો. આ કળશ એટલા માટે નથી ચડતો કે આપે એમ કહ્યું કે આ તો મારા રૂપિયાથી બન્યો. આ પેલા ખંડેરાવ એમ કે છે કે આ તો મારી દેખરેખ હેઠળ થયું છે, આનો નકશો તો મેં બનાવ્યો છે. અને આ કારીગરો એમ કે છે આ તો અમારા હાથની કારીગરીથી બન્યું છે, નહીં તો આટલું સુંદર મંદિર ના બને. તો આ તમારું બધું હું અને મેં છે ને, એનો વજન વધ્યો છે. આપણે શું આમાં કરવાના છે? આ તો એની ઈચ્છા હશે અને એની કૃપા હોય ને તો થાય, બાકી આમાં કંઈ ન થાય. કેમ ન થાય? ચાલો આપણે બધા જ નાગનાથ મહાદેવની પ્રાર્થના કરીએ. બ્રાહ્મણોને બોલાવે કે તમે શિવ મહિમાનો પાઠ શરૂ કરો, અને બધા જ પોતપોતાના હાથ અડાડો. અરે ગોવર્ધન ભગવાનને ઉચકવા માટે પણ બાલકૃષ્ણ લાલજી એકલા નતા ઉચક્યા, બધા એના મિત્રોનો સહારો લીધો હતો અને કહ્યું હતું કે તમે બધા તમારી લાકડીઓ વડે થોડી થોડી અમને સહાય કરો. તો ભગવાને પણ સહારો લીધો હતો, અને તમે એમ કહો છો કે મેં કર્યું. બધા જ ભેગા થયા અને આ બાજુ વિદ્વાનો બ્રાહ્મણો શિવ મહિમાનો પાઠ શરૂ કર્યો. મહિમ્ન પારંતે પરમ વિદુષો યજ્ઞ સદ્રસી તુતિર બ્રહ્માદીના મપી તદ્વસન્નાસ્ત્વૈરઃ અથાવાચ્ય સર્વ સ્વમતિ પરિણામાવધિગુણન મમાપેશ્ય સ્તોત્રે હર નિર્ભવાદ પરિકર. એક બાજુ મંત્રોચ્ચાર શરૂ છે અને ભોજરામ બાપાએ કહ્યું કે બધા જ પોતપોતાના હાથ અડાડો. જ્યાં બધાએ હાથ અડાડ્યા અને ત્યાં તો મંદિર ઉપર સડેડાટ કરતું કળશ ચડી ગયું. બોલી નાગનાથ મહાદેવ કી જય. તો સંતો આમ સાચી રાહ બતાવે. અને ભોજરામ બાપા તો કે જે બે મહાન પાત્રોના જે ગુરુ છે, એક જલારામ બાપા અને બીજા આપણા ગારિયાધરના બાલરામ બાપુ. એટલે જલારામ બાપુ જ્યારે શિવરાત્રીનો મેળો ટુકડો ચલાવે છે, જે કોઈ અતિથિ અભ્યાગત સાધુ સંત આવે એને ખવડાવવાનું. અને આપણું સૌરાષ્ટ્ર ટુકડે મોટું છે, પછી ત્યાં ગણતરી ન હોય. ઓ ભાઈ, ત્યાં ગણતરી ન હોય, ત્યાં તો ખવડાવવાનું જ હોય. એટલે ભોજરામ બાપાના જગ્યામાં બધું ખતમ થઈ ગયું. હવે શું કરવું? જલારામ બાપાના આશ્રમમાં અતિથિ અભ્યાગતો આવે, શિવરાત્રીનો મેળો, અનેક સંતો આવે છે. હવે આ સંતોને ખવડાવવું શું? એટલે જલારામ બાપા આવ્યા છે ફતેપુર ગુરુદેવ પાસે. કહે છે કે ગુરુદેવ, સંતો આવે છે પણ એને ખવડાવવું શું? હવે જગ્યામાં કઈ છે ને, અનાજનું એક કણ પણ નથી. ત્યારે ભોજરામ બાપાએ કહ્યું કે જલા, તું જા ખવડાવ. અને કોઠો ભરીને આપી, બધું સીધું સામગ્રી, અને એની સાથે સાથે 108 નવા ધોતિયા આપ્યા. અને પછી કહ્યું કે જલા, જે કોઈ સંત આવે ને
એનું જૂનું ધોતિયું તારે લઈ લેવાનું અને આ નવું ધોતિયું પહેરાવી દેવાનું. જલારામ બાપા તો ગયા. હવે શિવરાત્રીનો મેળો, 108 ધોતિયા પૂરા થતા શું વાર લાગે? બધા ધોતિયા જૂના લઈ લે અને 108 ધોતિયા નવા પહેરાવી દીધા. શિવરાત્રીનો મેળો પૂર્ણ થયો. થોડી શાંતિ વળી અને પછી જલારામ બાપા 108 ધોતિયા લઈને વળી પાછા ગુરુદેવ પાસે ગયા. કે છે કે ગુરુદેવ આપે જે ધોતિયા આપ્યા હતા એ નવા તો પહેરાવી દીધા, પણ હવે આ જૂનાનું શું કરવું? એટલે ગોજલરામ બાપાએ કહ્યું કે જલા, એ જૂના ધોતિયા છે ને એને અગ્નિ સંસ્કાર કરી દઈએ. આ સામે એક દૂણો છે ને એમાં એક પછી એક હારે નહીં જલાવતો હો, એને એક જલાવજો. જલારામ બાપા એક પછી એક ધોતિયું મંડ્યા સળગાવા, પણ જે 72મું ધોતિયું આવ્યું ને એ સળગતું નથી, પણ ઉડીને બહાર પડે. જેમ અગ્નિમાં નાખે અને એક